નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। જોલવા ગામમાં કોબ્રા સાપ દેખાતા રેસ્ક્યુ કરી સહી સલામત જગ્યાએ છોડવામાં આવ્યો। ભરૂચ જિલ્લામાં આવેલ જોલવા ગામમાં કોબ્રા સાપ દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના મુકેશભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચી કોબ્રા સાપને સહી સલામત રેસ્ક્યુ કરી સહી સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇમરાન દીવાન, બીએન ન્યૂઝ ભરૂચ। હું મુકેશ વસાવા, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ભરૂચ। આજે રોજ જોલવા ગામમાં એક સાપ દેખાતા એ ત્યાંથી મને કોન્ટેક કરી અને તાત્કાલિક આવી સુરક્ષિત જોતા કોબરા જાતિનો સાપ છે, સ્પેક્ટિકલ કોબરા એને કહેવામાં આવે છે। ન્યુરોટેક્સિન ઝેર આવે છે એમાં, એટલે જે કોઈને બી દેખાય હોય સાપ જનાવર દેખાય તો તાત્કાલિક અમારા જેવા રેસ્ક્યુને કોન્ટેક કરી અને સાપને સુરક્ષિત રીતે પર્યાવરણનો અનુરક્ષીને જંગલ ખાતામાં છોડવામાં આવે, જંગલ ખાતાને જાણ કરવામાં આવે, જેથી કરીને સાપને બી સુરક્ષા થાય ને આપણને બી માનવજાતને બી સુરક્ષા રહે। અને આવીને મેં તાત્કાલિક જોયું એક તિજોરીના નીચે જ્યાં ઘરવખરી સામાન હોય તે ત્યાં તે તિજોરીના નીચે હતો, જોયો તો કોબરા જાતિનો સાપ હતો। સુરક્ષિત રેસ્ક્યુ કરી અને આરએફઓ મેડમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ફોરેસ્ટ ઇલાકામાં છોડવાની તજવીજ હાથ ધરી છે।